રશિયા યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ઓગસ્ટની 15મી તારીખના રોજ અલાસ્કામાં મીટિંગ થવા જઈ રહી છે. તો હવે આ મહત્વપૂર્ણ વાર્તાલાપને લઈને ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી એક સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે India welcomes the understanding reached between the United States and the Russian Federation for a meeting in Alaska on 15th August 2025. 15મી ઓગસ્ટ 2025ના રોજ રશિયન ફેડરેશન અને અમેરિકા વચ્ચે જે સંવાદ થવા જઈ રહ્યો છે, ભારત તેનું સ્વાગત કરે છે. This meeting holds the promise of bringing to end the ongoing conflict in Ukraine and opening up the prospect for peace. આ જે મીટિંગ થવા જઈ રહી છે તેનાથી યુરોપમાં શાંતિના દ્વાર ખુલી શકે છે, સાથે જ યુક્રેનમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ અટકી શકે છે. એઝ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી has said on several occasions, this is not an era of war. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા ઘણી વખત એમણે કહ્યું છે કે this is not an era of war, એટલે કે આ સમય એ યુદ્ધનો નથી, આ યુગ એ યુદ્ધનો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે રશિયાની મુલાકાતે ગયા હતા જુલાઈ 2024માં. તે દરમિયાન પણ તેમણે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આ યુગ કે આ સમય યુદ્ધનો નથી. અને એ પછી એમણે યુક્રેનની પણ મુલાકાત લીધી હતી. વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાતમાં પણ તેમણે કહ્યું હતું કે આ સમય એ યુદ્ધનો નથી. અને ભારત હંમેશાથી યુદ્ધ નહીં પરંતુ બુદ્ધનો પ્રચાર કરતું આવ્યું છે. આ પછી ભારતના વિદેશ મંત્રાલયે લખ્યું છે કે ઇન્ડિયા therefore endorses the upcoming summit meeting and stands ready to support this effort. એટલે ભારત આ જે સમિટ છે, અલાસ્કા સમિટ, તેનું સમર્થન કરી રહ્યું છે. સાથે જ જે પણ પગલાં લેવામાં આવશે, જે પણ આમાં ઉકેલ બહાર લાવવામાં આવશે તેનું ભારત સમર્થન કરશે. આઝાદી બાદથી જ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત એ વિશ્વમાં યુદ્ધ નહીં પરંતુ બુદ્ધનો પ્રચાર કર્યો છે. ભારત તેની વિદેશ નીતિના ભાગરૂપે હંમેશાથી ડાયલોગ, ડિબેટ અને ડેલિબ્રેશનને મહત્વ આપતું આવ્યું છે. માટે ભારત મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડરની તરફેણમાં છે. સાથે જ આપણે મલ્ટી અલાઇનમેન્ટમાં માનીએ છીએ. જેમ કે ભારત ક્વાડ્રિલેટરલ દેશોનું ભાગ છે કે જે ફ્રી, ઓપન અને ઇન્ક્લુઝિવ ઇન્ડો પેસિફિકની વાત કરે છે. તો સાથે જ આપણે યુરેશિયાની સુરક્ષા માટેના શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો પણ ભાગ છીએ. સાથે જ આપણે ગ્લોબલ સાઉથનો અવાજ ઉપાડતા બ્રિક્સ દેશોનો પણ ભાગ છીએ. એટલે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઓગસ્ટની 31મી તારીખના રોજ ચીનના ટિયાનજિન શહેરમાં SCO સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ભારતને આશા છે કે જો રશિયા યુક્રેન યુદ્ધમાં કોઈ પણ પ્રકારની સમજૂતી થાય તો ભારત પર યુએસનું જે રશિયન ઓઇલની આયાતને બંધ કરવા માટેનું દબાણ છે તે ઓછું થઈ શકે છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત રશિયન વોર ઇકોનોમીને આડકતરી રીતે ફાઇનાન્સ કરી રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક ત્રણેય ન્યૂઝના લેટેસ્ટ અપડેટ માટે પણ વોટ્સએપ ચેનલ ખૂબ ઉપયોગી છે. નમસ્કાર.